નમસ્કાર, દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે। જમ્મુ કાશ્મીરના પુલવામામાં જવાનો અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં એક આતંકી ઠાર મરાયો છે। મૃતક આતંકીનું નામ કિફાયત જણાવવામાં આવ્યું છે। આ સાથે સુરક્ષા બળોએ સમગ્ર વિસ્તારની નાકાબંધી કરી દીધી છે તેમજ આસપાસના વિસ્તારમાં ઊંડાણપૂર્વક સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે। જોકે હાલ બે આતંકીના છુપાયા હોવાની આશંકા સેવાઈ રહી છે। આતંકીઓ વિરુદ્ધ સેના, પોલીસ અને સીઆરપીએફનું સંયુક્ત અભિયાન ચાલુ છે, તો બીજી તરફ અનંતનાગમાં પણ પોલીસ પર હુમલો થયાની માહિતી મળી છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે યુવા આઈએએસ અધિકારીઓને આહવાન કરતા કહ્યું કે તેઓ દેશની વ્યવસ્થામાં ન્યૂ ઇન્ડિયાની ઉર્જા પૂરે। તેમણે તાલીમી અધિકારીઓને સૂચનો આપતા જણાવ્યું હતું કે તેઓ પરિવર્તનનો વિરોધ કરનારી માનસિકતાથી બચે। આ ઉપરાંત સમાજમાં કોઈ પણ બદલાવ માટે સાહસની જરૂર હોય છે તેમ પણ પીએમએ ઉમેર્યું હતું। મહત્વનું છે કે વિવિધ મંત્રાલયોમાં સહાયક સચિવના પદ ઉપર પોતાની કારકિર્દીની શરૂઆત કરનારા વર્ષ 2015ની ત્રીજી બેચના અધિકારીઓને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મળ્યા હતા। રાજ્યભરમાં છેલ્લા 4 દિવસથી મન મૂકીને મેઘો વરસી રહ્યો છે। દક્ષિણ, ઉત્તર અને મધ્ય ગુજરાત સહિત સૌરાષ્ટ્ર તેમજ કચ્છમાં પણ મેઘરાજા મહેરબાન થયા છે। હાલ અમદાવાદમાં ધોધમાર વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા। આ ઉપરાંત રસ્તા ઉપર પણ વરસાદી પાણી ફરી વળતા વાહન ચાલકોની હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। બીજી તરફ મોરબી પંથકમાં મેઘ પ્રકોપને પગલે સર્જાયેલી સ્થિતિ થાળે પડી રહી છે। ભારે વરસાદ અને ડેમના ઓવરફ્લો થવાથી અહીં ગામના ઘરોમાં અને ખેતરોમાં પાણી ભરાયા હતા, જેના કારણે જમીનનું પણ ધોવાણ થઈ ગયું હતું। જોકે તંત્ર દ્વારા તાત્કાલિક કામગીરી શરૂ કરાઈ છે। શહેરમાં રોગચાળો ન ફેલાય તે માટે આરોગ્ય વિભાગ દ્વારા પણ દવાઓનો છંટકાવ તેમજ ક્લોરીનની ગોળીઓનું વિતરણ શરૂ કરાયું છે। આ સાથે પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં પણ વરસાદી પાણી ઓસરી રહ્યા છે અને જનજીવન ફરીથી પૂર્વવત થઈ રહ્યું છે। જોકે કલેક્ટર કચેરી દ્વારા મદદ માટે સંપર્ક કરવાની તેમજ લોકોને સાવધ રહેવાની સૂચનાઓ અપાઈ રહી છે। અત્યાર સુધીમાં રાજ્યના તમામ 250 તાલુકામાં વરસાદ પડતા શહેરજનો તેમજ ખેડૂતોમાં આનંદની લહેર પ્રસરી ગઈ છે। દમણગંગા નદી ઉપર આવેલો મધુવન ડેમ છલકાતા નદી કિનારાના તમામ ગામડાને હાઈ એલર્ટ ઉપર મુકાયા છે। દમણગંગા નદીના ઉપરવાસમાં ભારે વરસાદના સમાચાર મળતા કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરાનગર હવેલીનું વહીવટીતંત્ર સતર્ક બની ગયું હતું અને હોનારત સામે સાવચેતીના પગલાં ભરવા શરૂ કર્યા હતા। મધુવન ડેમ છલકાતા પાણીનો મોટો જથ્થો દમણ તરફ વહેતો હોવાથી ત્યાંના ગામડાને પણ સાવચેત કરાયા છે। મધુવન ડેમમાં એકત્ર થતું પાણી એટલા મોટા જથ્થામાં હોય છે કે તે વિરાટ સરોવર ગુજરાત નજીક હોવાનું ઘણાને નવાઈ લાગે છે। મધુવન ડેમ છલકાતો જોવા મેદની ઉમટે છે। છેલ્લા થોડા દિવસથી ગુજરાતમાં વરસાદ શરૂ થયો છે, ત્યારે ગુજરાતના છેવાડે આવેલા ડાંગ જિલ્લામાં પણ 2 દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ડાંગની પૂર્ણા, અંબિકા, ખાપટી અને મીરા નદીઓ બંને કાંઠે વહી રહી છે। વઘઈ ખાતે આવેલો ગીરા ધોધ પણ જાણે તેના મૂળ સ્વરૂપમાં જોવા મળી રહ્યો છે। વઘઈ ખાતે 117 મિલીમીટર વરસાદ નોંધાયો છે, તો સાપુતારામાં 32 મિલીમીટર વરસાદ નોંધાયો છે। જિલ્લામાં વરસાદના આગમનના પગલે ખેડૂતોએ પણ વાવણીની શરૂઆત કરી દીધી છે। ડાંગમાં નાની નાની ટીકરીઓ ઉપરથી વહેતા ઝરણા મનોહર દ્રશ્ય સર્જતા હોય છે। દ્વારકાની શારદા પીઠના જગતગુરુ સ્વામી શ્રી સ્વરૂપાનંદ સરસ્વતી મહારાજે અમદાવાદ ખાતે આવેલા અદ્વૈત આશ્રમ ખાતે લોકોને આશીર્વચનો પાઠવ્યા હતા તેમજ તેમના હસ્તે આશ્રમ પરિસરમાં નિર્માણ પામેલ શ્રી લલિતા મહાત્રિપુરા સુંદરીની મૂર્તિનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન થયો હતો। આ પ્રસંગે ઉપસ્થિત ભક્તજનોએ મા ત્રિપુરા સુંદરીના પ્રાણ પ્રતિષ્ઠા બાદ પ્રથમ વખત દર્શન કરી શંકરાચાર્યના આશીર્વાદ મેળવ્યા હતા। સ્વચ્છ ભારત ઝુંબેશને સફળ બનાવવા શૌચાલયનો ઉપયોગ નહીં કરનાર પાસેથી 200 રૂપિયાના દંડની જોગવાઈ છે અને ગુજરાતમાં આ પ્રકારનો પહેલો વહેલો દંડ પણ વસૂલ કરવામાં આવ્યો છે। ઘર આંગણે શૌચાલય હોવા છતાં તેનો ઉપયોગ ન કરવા બદલ તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ગોપાલપુરા ગામે રહેતા મંગાભાઈ ગામિત પાસેથી 200 રૂપિયા દંડ વસૂલવામાં આવ્યો હતો। ગોપાલપુરાના તલાટી રાકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે ગામમાં ઠરાવ કરીને શૌચાલયનો ઉપયોગ ફરજિયાત કરાયો હતો તેમજ ગામ સ્વચ્છ રહે તે માટે અવલોકન સમિતિ પણ બનાવવામાં આવી છે। જોકે શૌચાલયનો ઉપયોગ ન થતો હોવાની માહિતી મળતા અવલોકન સમિતિએ દંડની કામગીરી હાથ ધરી હતી, જેથી સમાજમાં જાગૃતિ આવી શકે। તો ગામના સરપંચ જયસિંહભાઈ ગામિતે જણાવ્યું હતું કે સરકાર જરૂરિયાતમંદોને શૌચાલય બાંધવા માટે 12,000 રૂપિયા સુધીની સહાય પણ કરે છે। આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સંપન્ન કરી રહ્યા છીએ। નમસ્કાર।